કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેમાં મિત્રો આપણે આ અગાઉના વિડીયોની અંદર આપણે કુલ 2 વિડીયોઝ બનાવેલા છે 13.1ના અને 13.1ના મિત્રો પહેલા વિડીયોની અંદર આપણે 1થી લઈને 4 દાખલાઓ જોયા હતા અને ત્યાર પછીના બીજા વિડીયોમાં આપણે 5થી લઈને 9 જે દાખલા છે ને આપણે સોલ્વ કરેલા. હવે મિત્રો આપણે વિડીયો નંબર 3ની અંદર જોઈએ છે કેટલા દાખલા પૂરા થાય છે આપણા, બરાબર છે ને. આપણી ગણતરી છે કે 4 થી 5 દાખલા આપણે આ વિડીયોમાં પૂરા કરી દઈશું, એ પણ ખૂબ જ સિમ્પલ રીતે અને તમને મજા આવી જવાની છે. ચાલો શરૂઆત કરી દઈએ. આપણે દાખલા નંબર 10થી આપણે શરૂઆત કરીએ છીએ. તમને મિત્રો કેટલીક માહિતી આપેલી છે અને આ માહિતી પરથી આપણે મધ્યકની ગણતરી કરવાની છે. ચાલો, આપણને માહિતી આપેલી જ છે, બધી રેડી જ છે. આપણે ખાલી હવે બધી કિંમતો ગોઠવવાની છે અને સૂત્ર મૂકીને જવાબ લઈ આવવાનો છે. બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો. તમે એકવાર કરો ને તો તમને ઓટોમેટિક આવડી પણ જશે, કારણ કે એટલું સિમ્પલ જ છે. ઘણા વિદ્યાર્થીઓને અઘરું માની રહ્યા હોય છે કારણ કે સૂત્ર એના અઘરા દેખાય છે, પણ તમે ગણતરી કરશો ને તો તમને ખરેખર મજા આવશે. અને સેમ પ્રકારના દાખલા છે, જરા પણ દાખલા અલગ નથી. ખાલી એક અલગ રીત આવે છે આવૃત્તિ શોધવા માટેની, તો મિત્રો એ પણ સિમ્પલ જ છે, એ પણ કંઈ અઘરું નથી. તમે દાખલો એક ઉદાહરણ તરીકે કરી જુઓ તો તમને આવડી જાય એવું છે, બહુ કંઈ અઘરું છે નહીં, બરાબર છે ને. ચાલો, તમને ખાલી મેથડ ખબર હોવી જોઈએ કે શું કરવાનું છે. ચલો મિત્રો ચાલુ કરીએ આપણે. હવે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે આ પહેલું ખાનું એ વર્ગનું આવે, બીજું ખાનું આવૃત્તિનું આવે, એટલે કે આને આપણે FI એવું કહીએ છીએ, FI કહીએ છીએ, બરાબર ને. એને આવૃત્તિ ફ્રીક્વન્સી કહેવા માટે આવે એટલે FI કહેવાય. ત્રીજું ખાનું મિત્રો ફરજિયાત આપણું મધ્ય કિંમતનું આવે એટલે કે XIનું આવે. ચોથું ખાનું UI આવે. UI તો બહુ સિમ્પલ છે, તમને કીધું હતું ને કે ભાઈ વચ્ચે 0, ઉપર બધી માઇનસ, નીચે બધી પ્લસ. સમજાવીશ. જે વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છે, એમને પણ તકલીફ નહીં પડે ને એવું આપણે કામ કરાવીશું. જે ઓલરેડી આપણો વિડીયો જોઈ ચૂક્યા છે આગળનો, એને જરાય વાંધો નહીં આવે, એ તો મારી પહેલાં કરી પણ નાખશે, મને ખબર છે, બરાબર ને. જે લોકો નવા છે એ લોકો માટે મારે શાંતિથી કરાવવું પડશે. ચાલો, 80 થી 90ની વચ્ચે, 80 અને 90ની વચ્ચે કઈ મધ્ય કિંમત મળે? તો સિમ્પલ છે સાહેબ, કે 80 90 વચ્ચે એક સંખ્યા 85 આવે છે, એટલે 85 છે ને મિત્રો એ એની મધ્ય કિંમત કહેવામાં આવે, બરાબર ને. પછી આનો ગેપ કેટલો? જો 80 90 અને 80 વચ્ચે 10નો ગેપ છે, એટલે આપણે આ સંખ્યામાં 10 10 10 10 આપણે એડ કરતા જશું. 85માં 10 નાખો એટલે 95 થાય, 95માં 10 નાખો ને એટલે 105 થાય, 105માં 10 ઉમેરો એટલે 115 થાય, 115માં 10 ઉમેરો એટલે 125 થાય, 125માં 10 નાખો એટલે માફ કરજો, અહીંયા 135 થશે, પછી 145 થશે, અને પછી 155 અને છેલ્લે 165. તમે ચેક કરી શકો છો કે 160 અને 170 વચ્ચે 165 આવશે જ. હવે આપણે શું કરવાનું? તો મિત્રો હવે આપણે એક સંખ્યા વચ્ચેની એવી લેવાની જેને આપણે એ ધારવાનું છે, બરાબર ને. જો અહીંયા આ સંખ્યા 125 છે ને એ પરફેક્ટ વચ્ચે દેખાઈ રહી છે, પરફેક્ટ આ બધી સંખ્યામાં વચ્ચે દેખાઈ રહી છે, એટલે આને આપણે કહી દઈએ એ. કારણ કે આને પદ વિચલનની રીત કહેવામાં આવે, અને પદ વિચલનની રીતમાં આપણે સૌથી પહેલાં એ ધારવો પડે. હવે મિત્રો જે જગ્યાએ આપણે એ ધારીએ છીએ ને ત્યાં સામે શું કરી દેવાનું? 0. ઉપરની બધી સંખ્યા આપણે માઇનસ કરવાની, એટલે -1 -2 -3 અને -4, અને નીચેની સંખ્યાને પ્લસ કરવાની, એટલે +1 +2 +3 અને +4. ક્લિયર છે? હવે આપણે આ FI અને આ UI નો ગુણાકાર કરશું. XI ને હવે કોઈ લેવી દેવી નથી. 6 ગુણ્યા -4 કરો એટલે -24 થાય. ક્લિયર છે ને? હા. 18 ગુણ્યા 3 કરો એટલે 18 તરી 54 થાય, પણ -54 કરવા પડે. ત્યાર પછી 78 ગુણ્યા 2 કરો એટલે સમજો ને 75 ગુણ્યા 2 150 ને 3 6 156 થશે, -156 થશે. 80 ગુણ્યા -1 કરો એટલે -80 થાય. 0 ગુણ્યા 100 કરો એટલે 0 જ આવે. 72 ગુણ્યા 1 કરો એટલે 72 એકા 72 થાય. 0 ગુણ્યા 2 કરો 0 થઈ જાય. 40 ગુણ્યા 3 કરો એટલે 4 તરી 12 એટલે 120 થાય. 6 ચોક 24 થાય. હવે મિત્રો ઉપરની સંખ્યાઓનો ગુણાકાર કરવાનો, એટલે ઉપરની સંખ્યાનો સરવાળો કરીએ અને નીચેની સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. ચલો, 4 ને 4 8, 8 ને 6 કરો એટલે 14, 14નો અહીંયા કરી દઈએ, ચલો વાંધોની જગ્યા છે ને. 14નો 4 વધી પડી 1, 2 ને 1 3, 3 ને 5 8, 8 ને 8 16, 16 ને 5 21, 21નો 1 વધી પડી ઉપર આપણે 2 કરવાની.
અને 2 ને 1 હવે 3 આવશે, એટલે કે 314 આવે છે. -314 આનો સરવાળો થાય છે. હવે આનો સરવાળો કરીએ આપણે તો જો 4 ને 2 6 થાય, અહીંયા 7 ને 2 9, 9 ને 2 કરો એટલે 11, વધી પડી 1, 1 ને 1 2, 216 પ્લસ 216 પ્લસ અને 314 માઇનસ, એટલે 314માંથી આપણે 216ને માઇનસ કરવા પડે. ચાલો કરીએ છીએ આપણે, કેટલા આવે તો અહીંયા 14માંથી 6 કાઢીશ એટલે કેટલા વધે જોજો, 8 વધશે. હા 8 વધે ને સાહેબ, બરાબર છે. અહીંયા 0 કરવું પડે, 0 માંથી 1 ન જાય એટલે આપણે 0ને કાપીને ફરી 10 કરવાના, 10ને કાપીને 1 કરો એટલે 9 થશે, 9 થશે. અને અહીંયા 2 થશે, 2 - 2 એટલે 0, અને નિશાની મોટી સંખ્યા એટલે કે માઇનસ. એટલે મિત્રો આને આપણે ગોળ કરી દઈએ મસ્ત રીતે કે ભાઈ આ -98 જે છે ને, આ -98 એ આપણું FIUI થાય છે, જે આપણને સૂત્રમાં મૂકવાનું છે. હવે આપણે શું કરવાનું, તો હવે મિત્રો આપણે આવૃત્તિને પણ ગણવી પડે. તમારે આવૃત્તિને પણ ગણવી પડે. ચલો ગણી લઈએ છીએ આપણે. જો 6 6 8 જો એવું કરીએ, 8 ને 8 16, 16 ને 6 કરો એટલે 22, 22 ને 2 કરો એટલે 24, 24 ને 6 કરો એટલે 30 થશે. વધી પડી 3, 3 4, 4 ને 7 11, 11 ને 8 19, 19 ને 7 કરો એટલે 26, 26 ને 4 એટલે 30 થશે. ફરી તો ફરી 0, વધી પડી 3 એક્સ્ટ્રા, 3 અને 4 એટલે 400 મિત્રો આપણો FI આવ્યો, સિગ્મા FI કે આવૃત્તિઓનો સરવાળો આપણને કેટલો મળે છે, અહીંયા 400 મળે છે. બસ આ જે રાઉન્ડ કર્યા છે, જે યલો કલરના બોક્સમાં છે, એટલે આપણને કામ લાગવાના છે. ચલો કિંમત યાદ રાખજો, એ 125 છે, આ -98 છે, આ 400 છે. ચલો સૂત્ર બી રેડી જ છે. તમને સૂત્ર મિત્રો એક્ઝામમાં રેડી નહીં આવે, બરાબર છે, પણ તમારે સૂત્રને મોઢે કરવાનું છે. આ અને સિમ્પલ સૂત્ર છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આટલું સિમ્પલ સૂત્ર છે. એ 125 છે, સિગ્મા FIUI આપણને -98 મળ્યા, પછી સિગ્મા FI આપણને 400 મળ્યા, અને કેટલો ગેપ છે જુઓ તો 90માંથી 80 કાઢો એટલે 10 10નો ગેપ છે, એટલે 10 આપણે લખવાના. હવે આ કાપાકૂપી કરવાની છે આપણે, 0 0 કેન્સલ થશે, અને હવે શું બચશે જોજો, 125 આ પ્લસ અને માઇનસ, -98 છેદમાં 40. આના ભાગલા પડી શકે છે, આના ભાગે 2થી પડે અને આના ભાગે 2થી પડે, તો 98 ભાગ્યા 2 કરો એટલે 49 થાય, અને 40 ભાગ્યા 2 કરો એટલે 20 થાય. એટલે હવે આપણે 49 ભાગ્યા 20 પહેલાં અહીં કરી દઈએ સાઈડ પર. તમારે મિત્રો રફમાં કરવાનું છે, હા યાદ રાખજો. 20 દુ 40 થાય, પછી 9 વધશે, પોઈન્ટ કરવું પડશે હવે 0, 20 ચોક 80 અને 10 વધશે, 10ના ભાગને આપણે 0 કરવું પડશે, એટલે ચાલશે. 2.40 આપણે રાખીએ છીએ આશરે. બહુ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો, નજીકમાં આન્સર આવવો જોઈએ, બહુ ચિંતા કરવાની જરૂર નથી. 125 49 ભાગ્યા 20 આપણે કર્યા ને, તો આપણને 2.40 મળ્યા. કેટલા મળ્યા મિત્રો? 2.40 મળ્યા. હવે જોઈએ આપણે કે શું આવે છે. 125માંથી આપણે 2.40ને માઇનસ કરવાના છે, કરી દઈએ. ચાલો અહીંયા 10, અહીંયા 9, અહીંયા 4, 10માંથી 0 કાઢીશ તો સોરી માફ કરજો, અહીંયા આપણે ખોટું કરી નાખ્યું. ફરી કરીએ, 125 0 0 અને અહીંયા 2.40, અહીંયા 0 થઈ જશે, અહીંયા 10, અહીંયા 4, ડાયરેક્ટ જ 10 - 4 6, 4 - 2 2 1, 122.60 આવે છે, એટલે આપણે સિમ્પલ 122.6 લઈ લેવાના. 122.6 આપણો x બાર આપણને મળી જાય છે ને મિત્રો. આટલું સિમ્પલ છે. જવાબમાં થોડો ફરક પડે, પોઈન્ટની પાછળ તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. ચલો આગળ કરીએ છીએ મિત્રો આપણે હવે દાખલા નંબર 11 કરીએ. હવે જો આપણે એક કામ કરીએ મિત્રો, જો બધી જે કિંમતો છે ને સિમ્પલ આપણને આપેલી છે, 10 થી 20, 20 થી 30 એવી છે, અને આવૃત્તિ પણ બધી કેવી છે મિત્રો, તો કે નાની છે, એટલે વાંધો નહીં આવે. આપણે આમાં એક કામ કરીએ, આમાં આપણે પેલી સિમ્પલ રીત કરી દઈએ, તરત થઈ જાય ને એવી રીત કરી દઈએ. કઈ સિમ્પલ રીત સાહેબ? સમજાવું છો તમને. કીધું ને કે સૂત્ર છે એક, કે x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. આમાં તમારે એ કરવાની પણ જરૂર નહીં પડે, તમારે આમાં એચની પણ જરૂર નહીં પડે. જ્યારે આવૃત્તિ બધી સ્મોલર હોય, નાની હોય, ત્યારે આપણે સિમ્પલ રીત પણ કરી શકીએ છીએ.
બરાબર ને. તો આપણે સિમ્પલ રીત કરીએ આ વખતે, તમને એ પણ સમજાવું કે કેવી રીતે કરવાનું. જોજો, પહેલાં તો શું કરવું પડે તો કે એક્સ આઈ તો આપણે મેળવવા જ પડે ફરજિયાત, હે ને. એના વગર તો કોઈ છૂટકો જ નહીં, એટલે એક્સ આઈ તો કરવું જ પડશે. 10 અને 20ની વચ્ચે કઈ સંખ્યા આવે તો કે સાહેબ 15 આવે. 20 અને 30ની વચ્ચે તો કે 25 આવે. 30-40 વચ્ચે 35 આવે. 40 અને 50 વચ્ચે 45 આવે. અને 50 ને 60 વચ્ચે 55 આવે. હવે આપણે આ જે ખાનું છે ને, ચલો વાંધો નહીં, એ જ કરી દઈએ છીએ. અહીંયા આપણે એફઆઈ એક્સઆઈનો કરીએ ગુણાકાર. આ એફઆઈ અને આ એક્સઆઈ એનો આપણે શું કરી દઈએ છીએ, હવે ગુણાકાર કરી દઈએ છીએ. ચલો કરીએ છીએ આપણે, ધ્યાન અહીં આપજો. 12 ગુણ્યા 15 કરવાના છે આપણે, બરાબર. જોજો, 15 ગુણ્યા 10 કરો એટલે 150, 150 ને બીજા 30 કરો એટલે 180 થાય. આવી તમને સિમ્પલ ગણતરી આવડવી જોઈએ, ફરજિયાત આવડવી જોઈએ. 25 ગુણ્યા 16 તમને આવડે કે ના આવડે તો કે સાહેબ મને 25 ગુણ્યા 8 કરતાં આવડે છે. 25 ચોક 200, બરાબર છે. 25 ચોક 200 થાય. એક જ મિનિટ, માફ કરજો. 25 ચોક 100 થાય, માફ કરજો. 25 ચોક 100 ડબલ કરો તો 25 8 200, ડબલ કરો તો 25 ગુણ્યા 16 તો 200 ડબલ કેટલા થાય, 400. તો અહીંયા આપણે 400 કરવા પડે, એટલે સિમ્પલ છે કે 25 ગુણ્યા 16 400 થાય. 35 ગુણ્યા 8 કરતાં મને નથી આવડતું, વાંધો નહીં, પણ 35 ગુણ્યા 2 કરતાં તો મને આવડે છે ને. 35 દૂ 70 અને 70ના મિત્રો 4 ગણા કરો એટલે 7 ચોક 28, એટલે 35 8 280 આવી તમારે મિત્રો ગણતરી સિમ્પલ શીખવાની છે, જો ના આવડતી હોય તો. જો 45 છંગ ના આવડે વાંધો નહીં, પણ 45 ગુણ્યા 2 કરતાં તો આવડે છે ને મને. 45 2 90 થાય, 90ના 3 ગણા કરો તો 27, એટલે 270. 55 ગુણ્યા આપણે જો 2 કરતાં તો આપણને આવડે, 55 ગુણ્યા 2 કરો તો 110 થાય. અને બીજા 4 ગણા છે, 8 એટલે 2ના 4 ગણા ને, તો 110ના 4 ગણા 440 થાય. 440. આવી રીતે તમારે મિત્રો ગણતરી કરવાની છે. સિમ્પલ ગણતરીઓ છે, બહુ ગણતરી અઘરી નથી. પ્રેક્ટિસ કરો ને તો આવડી જાય, ચિંતા નથી કરવાની. હવે આપણે આને કરીએ પ્લસ 0 0 0 0 એટલે 0 જ આવશે અહીંયા. 8 ને 8 16, 16 ને 4 20, 20 ને 7 27, વધી પડી 2, 2 ને 1 3, 3 ને 4 કરો એટલે 7 થાય. 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 4 15. 1570 આપણને શું મળ્યું, સિગ્મા એફઆઈ એક્સઆઈ. આમાં તમારે મિત્રો યુઆઈ કરવાની પણ કંઈ જરૂર નથી, તમારે આમાં એની પણ કંઈ જરૂર નથી. ડાયરેક્ટ હવે આવૃત્તિ ગણી લઈએ, કેટલી આવૃત્તિ મળે છે. તો જો ડાયરેક્ટ આમાં પણ ગણતરી થઈ શકે છે કે 12 ને 8 20 થાય, 20 ને 10 30, 30 ને 6 36, 36 ને 6 કરશો એટલે 32, 32 ને 8 40. ક્લિયર ને. આવી તમારે ગણતરી કરવાની છે. ફરીથી કોઈ ગણતરી કરી જોઈએ, ભૂલ નહીં પડે. જો 12, 12 ને 8 20, 20 ને 6 કરો એટલે 20 ને 10 30, 30 ને 6 36 થશે, બરાબર. 36, 36 ને 6 કરશો, અરે હા 42, બરાબર છે. 42 ને 8 50, 50 થશે, માફ કરો 50. 50 અહીંયા આપણું સિગ્મા એફઆઈ મળશે. લખી દઈએ સિગ્મા એફઆઈ. બસ હવે સૂત્ર મૂકી દેવાનું છે આપણે. આ સૂત્રને આપણે કાપી દઈએ આ વખતે, કારણ કે આપણે અલગ રીત કરીએ છીએ ને એટલા માટે. સૂત્ર બનશે આ વખતે નવું કે ભાઈ એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અને છેદમાં સિગ્મા એફઆઈ. કિંમતો ગોઠવવાની છે. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણને કેટલું મળ્યું, 1570 મળ્યું. 1570 ના છેદમાં 50 આપણે કરવાના છે. 0 0 કેન્સલ થઈ જશે એટલે 157 ના છેદમાં 5 કરીએ આપણે હવે. ચલો 157 ભાગ્યા 5, 5 તરી 15, 7 વધશે, 5 એકા 5, 2 વધશે, પોઈન્ટ કરીને 0 કરવા પડે. 5 ચોક 20, લો પડી ગયા ભાગ. 31.4 આપણો જવાબ થશે. એક્સ બાર બરાબર 31.4 મિત્રો આપણો રાઈટ આન્સર થાય છે. ક્લિયર છે ને. એટલે મિત્રો આ પણ સિમ્પલ રીત જ છે, બરાબર ને. તમને લાગી કે આ બી કંઈક અઘરી રીત નથી, સિમ્પલ રીત છે. તમારે થોડી ગણતરી મોટી કરવી પડે, બાકી ખરેખર સિમ્પલ રીત તો આ જ છે. આગળ જોઈએ છે હવે દાખલા નંબર 12મો, જેમાં આપણે એફની કિંમત મેળવવાની છે, આવૃત્તિની કિંમત મેળવવાની છે. તમને અહીંયા મધ્યક ઓલરેડી આપેલો છે 17. ક્લિયર છે ને. સૌથી પહેલાં આપણે એક્સઆઈ શોધી લઈએ. ચાલો
XI શોધી લઈએ, ત્યાર પછી અહીંયા UI કરવું પડશે અને ત્યાર પછી આપણે અહીંયા FI અને UIનો ગુણાકાર કરવાનો છે. ચલો 11 અને 13 વચ્ચે સિમ્પલ છે કે ભાઈ 12 આવે. 13 અને 11 વચ્ચે 2નો ગેપ છે એટલે 2 ઉમેરા જવાના. 12 + 2 એટલે 14 થાય. 14 + 2 16, 16 + 2 18, 18 + 2 20, 20 + 2 22, 22 ને 2 સિમ્પલ છે. હવે તમારે મિત્રો જ્યારે F મેળવવાનું હોય ને ત્યારે તમારે હંમેશા Fની સામેનો જે અંક હોય ને એ જ તમારે A ધારવાનો. એ જ તમારે મિત્રો હંમેશા A ધારવાનો. તો દાખલો થોડો ઇઝી બની જાય, બીજું કંઈ નહીં. એટલે આપણે આને A ધારી લઈએ છીએ. તો હવે અહીંયા 0 આવશે. ઉપરની બધી માઇનસ સંખ્યાઓ લખવાની છે, -1, -2, -3 અને -4. નીચે બધી પ્લસવાળી સંખ્યા લખવાની છે. હવે ગુણાકાર કરી દઈએ. 7 × -4, 7 ચોક 28. 6 × -3, 6 તરી 18. 13 × -2, 13 દુ 26. 9 - 1, 9 એકા 9. F × 0 એટલે 0 જ થઈ જાય. 1 × 1 એટલે 1 જ થાય અને 4 × 2 એટલે 8 થશે. સરવાળો કરીએ આપણે. હવે શું થાય છે જોવાને. પહેલાં આપણે આનું પ્લસ કરીએ છીએ. જોજો ખાસ. 8 ને 8 16, 16 ને 6 22 થાય. 22 ને 9 કરો એટલે 31 થાય. 31 નો 1 વધી પડી 3 અહીંયા કરીએ. 3 4 5 6 7 8 81 આપણને મળે છે. એટલે -81 આનો અને આનો 8 + 1 9. 81માંથી મિત્રો 9ને માઇનસ કરો ને તો અહીંયા 72 આવશે. કેટલા આવશે? 72. નિશાની મોટી સંખ્યાને મૂકવાની આપણે એટલે -72 આપણું σ FI UI આપણને મળી જાય છે. ચાલો H બરાબર કેટલા લેવું પડશે આપણે? તો H બરાબર અહીંયા 13 - 11 2 નો ગેપ છે ને એટલે H બરાબર આપણે હવે 2 લઈ લેશું. બધી કિંમતો રેડી છે ને? ચાલો મૂકી દઈએ અને કિંમત કરીએ. સૌથી પહેલાં તો x બારની કિંમત કેટલી આપણને આપેલી છે? સાહેબ 17 આપેલી છે. તો 17 એ આપણને 20 મળ્યા. σ FI UI આપણને -72 મળ્યા. σ FI આપણે ગણતરી મારી કે નહીં? નથી મારી. ચલો મારી દઈએ છે. 7 ને 6 કરો એટલે 13, 13 ને 13 26, 26 + 9 કરો એટલે 25, 25 ને 1 26, 26 ને 4 તો 30. એક જ મિનિટ 13 બરાબર ને? 13 ને 13 26 થાય. 26 ને 9 કરીએ આપણે એટલે 26 + 9 તો 35, 35 ને 1 36, 36 ને 4 40, 40 આનો સરવાળો અને આ F રહી ગયા A એટલે એકચ્યુઅલમાં 40 + F થશે. 40 + F આપણને મળે છે σ FI. લખી દઈએ 40 + F. H કેટલા છે? તો કે સાહેબ 2 છે. આ 20 ને આગળ લઈ જાઓ એટલે માઇનસ થઈ જશે. 17 - 20 બરાબર અહીંયા પ્લસ માઇનસ તો માઇનસ થઈ જાય. 72 × 2 કરો એટલે 144 થાય અને છેદમાં 40 + F. 17માંથી 20 ને કાઢો એટલે -3 થઈ બરાબર -144. 40 + F. આ 40 + F જે છે -3 સાથે ગુણાકાર થઈ જાય એટલે -3 સાથે 40 + F બરાબર અહીંયા -144 થશે. હવે કરીએ છીએ આપણે ગુણાકાર બરાબર ને? એના કરતાં આપણે આવું કરી દઈએ. જો અહીંયા માઇનસ અને આ માઇનસને કેન્સલ કરી દેવાનું બરાબર છે ને? હવે શું કરીએ? તો જો આ 3 છે ને છેદમાં લઈ આવવાના, એ વધારે ઇઝી પડે. તો અહીંયા 40 + F અને 144ના છેદમાં 3 આવશે. ભાગ પાડીએ અહીંયા આપણે તો 3 ચોક 12, 2 વધશે અને 4 વધશે. 3 8 24. 40 + F બરાબર 48. F = 48માંથી આપણે 40ને માઇનસ કરવા પડે એટલે 48 - 40 કરો તો કેટલા મળે આપણને? 8 મળે, જે આપણો જવાબ થાય છે. F બરાબર 8 મળે છે આપણને. જે ખૂટતી આવૃત્તિ આપી હતી ને કોષ્ટકની અંદર, આ જગ્યાએ એકચ્યુઅલમાં શું હશે મિત્રો? 8 હશે. રેડી? ચાલો આગળ જઈએ છીએ. દાખલા નંબર 13 પણ સેમ ટુ સેમ આની જેવું જ કરવાનું છે. આપણને મધ્યક આપી દીધેલ છે ઓલરેડી 52
અને ખૂટતી આવૃત્તિ આપણે એફ ગોતવાની છે. સૌથી પહેલાં આપણે લિસ્ટ કરીએ. અહીંયા એક્સ આઈ કરવાનું, અહીંયા યુ આઈ કરવાનું અને અહીંયા એફ આઈ યુ આઈ કરવાનું છે. વચ્ચેની કિંમત સૌથી પહેલાં મેળવી લઈએ આપણે. વચ્ચેની કિંમત 10 અને 20ની વચ્ચે શું આવે? તો કે 10 અને 20ની વચ્ચે 15 આવે, 20 અને 30 વચ્ચે 25 આવે, 30 40 વચ્ચે 35 આવે, અહીંયા 40 અને 50 વચ્ચે 45 આવે, પછી 55 આવે, પછી અહીંયા 65 આવે અને પછી અહીંયા 75 આવશે. તમે જાણો છો તેવી રીતે કે જે જગ્યાએ મિત્રો એફ હોય એની સામેની જે કિંમત હોય ને એ જ આપણે એ લઈએ છીએ. ધારેલી કિંમત લઈએ છીએ, ધારેલો મધ્યક એ, અને એની બિલકુલ સામે આપણે 0 લઈએ છીએ. ઉપર બધી સંખ્યા માઇનસ કરવાની, -1, -2, -3, નીચે બધી પ્લસ કરીએ છીએ. ચલો, આવૃત્તિ અને યુઆઈનો ગુણાકાર કરવાનો છે. 5 તરી 15 એટલે -15, 3 ગુણ્યા -2 એટલે -6, 4 ગુણ્યા -1 એટલે -4, 2 ગુણ્યા 1 કરો એટલે 2 એકા 2 થાય, 8 દુ 16, સોરી 6 છે, માફ કરજો, 6 છે એટલે 6 ગુણ્યા 2, 6 દુ 12, 13 તરી 39. ઉપરની સંખ્યાનો પ્લસ, નીચેની સંખ્યાનો પ્લસ આપણે કરવાનો છે. 15 અને 6 અને 4 10, 10 ને 15 કરો એટલે 25 થાય. અહીંયા -25 લખી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે 12 ને 2 24, 24 અને 39 કરશો એટલે 9 ને 4 3 13 થશે, અને અહીંયા વધી પડી 1 3 4 ને 5 53 થશે. +53 અને -25 આપણે 53માંથી 25ને કાઢવાના છે. જો 50માંથી તમે 25 કાઢો એટલે 25 વધે, બીજા 3 આ રહ્યા એટલે 28 વધે. આવું તમારે સિમ્પલ મિત્રો ગણતરી લગાવવાની છે. 28 આપણને જે મળે છે ને એ સિગ્મા એફ આઈ યુ આઈ મળે છે. હવે અહીંયા આપણે આવૃત્તિની ગણતરી મારીએ કે આવૃત્તિ આપણને કેટલી મળે છે. 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 2 કરો એટલે 14, 14 ને 6 કરો એટલે 20, 20 ને 13 33, અને 33 ને આ જે એફ છે ને એને પણ ગણતરીમાં લેવાનો. 33 પ્લસ એફ આપણને જે મળ્યું એ સિગ્મા એફ આઈ મળ્યું. ચલો, હવે બધી કિંમતો ગોઠવણી કરી લઈએ, દાખલો પૂરો કરી દઈએ. એની કિંમત કેટલી ધારી હતી આપણે? 45 પ્લસ એફ આઈ યુ આઈની કિંમત આપણને મળી કેટલી? અત્યારે 28 મળી. સિગ્મા એફ આઈ આપણને અત્યારે 33 પ્લસ એફ મળ્યા. એચ એટલે કેટલો ગેપ છે? તો 20માંથી 10ને કાઢો એટલે 10 10નો ગેપ છે, અને એક્સ બાર પણ આપણને આપેલ છે. ક્યાં છે? આ રહ્યો 52 આપણને એક્સ બાર આપેલ છે, તો 52ને આગળ મૂકવાનું. હવે 45ને અહીંયા આગળ લઈ આવો, 45ને આગળ લઈ આવો અહીંયા, એટલે 52 -45 બરાબર 28 ગુણ્યા 10 કરો એટલે 280 થાય, છેદમાં 33 પ્લસ એફ. 52માંથી 45ને માઇનસ કરો એટલે 7 થાય, 7 બરાબર 280 ના છેદમાં 33 પ્લસ એફ. જો મિત્રો આ 33 પ્લસ એફને આપણે અહીં મૂકી દઈએ તો 7 નીચે આવી જાય, એકચ્યુઅલમાં જગ્યા ચેન્જ કરે, અને ભાગાકારમાં હોય તો ગુણાકાર થઈ, ગુણાકારનો ભાગાકાર થઈ જાય. 7ને નીચે મૂકી દેવાના, આ સંખ્યાને બાજુમાં લઈ જવાની. તો જો અહીંયા આવું બનશે, 33 પ્લસ એફ બરાબર 280 ના છેદમાં 7. આ વધારે ઇઝી પડે. 7 ચોક 28 અને 0ને આપણે ઉપર મૂકી દઈએ એટલે 40 થાય. એટલે અહીંયા એકચ્યુઅલમાં 33 પ્લસ એફ બરાબર 40, તો એફ બરાબર 40 તો છે જ, અને 33 છે ને માઇનસ બને એટલે -33. એટલે મિત્રો એફ બરાબર આપણને કેટલો જવાબ મળે છે? અહીંયા 7 મળે છે. જવાબ કેટલો મળે છે આપણને? 7 મળે છે. ખૂટતી આવૃત્તિ જે છે ને એ 7 છે. ક્લિયર છે? ચાલો આગળ આપણે જોઈએ હવે. અચ્છા, આગળ આપણે દાખલો નથી કરેલા, પીપીટીમાં આપણે આટલું જ રાખેલું છે, એટલે આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ મિત્રો. હવે આઈ થિંક આપણે 5 દાખલાઓ બાકી રહ્યા છે, જેમાં એક દાખલો તો ખૂબ જ સિમ્પલ છે, અને
4 દાખલાઓ થોડાક આપણે આ ટાઈપના જ કરવાના છે, એટલે સિમ્પલ જ છે, મતલબ બધું જરાય કંઈ અઘરું છે નહીં. તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, તમારે થોડી મહેનત કરવી પડશે, જાતે દાખલા કરવા પડશે, તો તમને વાંધો સહેજ પણ નહીં આવે. મળીએ છીએ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ખાસ દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો. ખૂબ સિમ્પલ દાખલા છે અને બોર્ડમાં મિત્રો આનું જે વેટેજ છે ને એ પણ ઘણું બધું છે, એટલે તમારા માટે દાખલા ઘણા બધા માર્ક્સ અપાવી શકે એવા છે. એક દાખલો મિત્રો 4 માર્ક્સનો પૂછાઈ જાય છે, એટલે 4 માર્ક્સ આપણે બેઠે બેઠા ખિસ્સામાં મૂકવાના છે. તો ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. તમારા માટેની જ ખાસ ચેનલ છે. દિવાળી સુધીની અંદર આખા જ પ્રેક્ટિસ વર્કનો કોર્સ આપણે પૂરો કરી દેવાના છે અને દિવાળી પછી આપણે ટોટલી બધું જ રિવિઝન કરવાના છે, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓના 100માંથી 100 માર્ક્સ આવી શકે એવું આપણે ટ્રાય કરીશું. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે એ તમામ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર પણ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો.